આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે દેશના હિત માટેની જે વાતો લોકો સમક્ષ અલગ અલગ માધ્યમ દ્વારા અલગ અલગ વાતો દ્વારા જે વાત મૂકી છે, એમની અંદર એક ધારાસભ્ય તરીકે હું એક આજથી નિયમ કરું છું કે બને ત્યાં સુધી સરકારી પરિવહનનો ઉપયોગ હોય, ટ્રેન હોય, બસ હોય, પ્લેન હોય, પ્રાઇવેટ અલગ એક વ્યક્તિ તરીકે જવાને બદલે સરકારી પરિવહનનો ઉપયોગ કરીશ અને બને ત્યાં સુધી ઈવી કાર, ઇલેક્ટ્રિક કારનો પણ ઉપયોગ કરીશ, જેથી પેટ્રોલ ડીઝલની બચત થાય. અને એમની સાથે, કારણ કે પેટ્રોલ ડીઝલની સાથે પોલ્યુશન પણ એની અંદરથી ઓછું થાય છે. એટલે આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો જે વિચાર હોય છે એ કાયમને માટે એક દેશ અને વિશ્વને નવી ઊંચાઈ ઉપર લઈ જવાનો એમનો સંકલ્પ હોય છે. તો એમને જે સંકલ્પો કર્યા છે એમાં બધા સંકલ્પો આપણે જે બે રીતે થશે એવા બધા સંકલ્પોની અંદર આપણે સાથ આપવી, પણ ખાસ કરીને એક વિદેશી હુંડિયામણની જે વાત આવે છે તો એમાં પેટ્રોલ ડીઝલને બચત કરી અને ઈવી અને સરકારી તંત્રનો ઉપયોગ કરીશું. એ આજથી ધારાસભ્ય તરીકે હું જાહેર